નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ખૂણાના પ્રકાર વિશે જોવાનું છે. ખૂણાના ત્રણ પ્રકાર છે. ખૂણાના ત્રણ પ્રકાર: એક લઘુકોણ, બે ગુરુ કાટકોણ અને ત્રણ ગુરુકોણ. તો લઘુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 0° થી વધુ અને 90° થી નાના માપના ખૂણાને આપણે લઘુકોણ કહીશું. કાટકોણ કોને કહેવાય? 90° માપના ખૂણાને આપણે કાટકોણ કહીશું. ગુરુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90° થી વધુ અને 180° થી નાનું હોય તેવા ખૂણાને આપણે કહીશું ગુરુકોણ. કાટકોણ બીજી ભાષા, લઘુકોણ બીજી ભાષા કાટકોણ ધ્યાનમાં રાખીને બોલી શકાય. કાટકોણથી નાના એટલે ત્યાં આપણો કાટખૂણો એટલે આપણે 90° ખૂણો. તો 90° ખૂણો થયો. આ 90° ખૂણો અને આ 0° ખૂણો કાટકોણથી નાનો, કાટકોણથી નાનો અથવા સાંકડા ખૂણાને લઘુકોણ કહેવાય. આ વ્યાખ્યા પણ ચાલે. જે ખૂણાનું માપ 0° થી વધુ હોય, 90° થી નાનું હોય. બીજી રીતે કહીએ તો કાટખૂણાથી નાનો. આ કાટખૂણો નાનો તો અહીંયાથી 0 થી લઈને આપણે કોણ માપની વાત કરીએ, આવો આપણો કોણ માપક આવે છે. કોણ માપક અહીં 0 આવે છે ને અહીં 0 આવે છે. આ રીતે હોય છે. આ 0 હોય 15 હોય છે, 12 હોય છે. અહીંયાથી જઈએ તો બધા કાપા આપણને અહીંયા વચ્ચે 90° ખૂણો આવે છે ને 180 આવે છે. અંદર લઈએ તો અહીંયાથી પણ 10, 20, 30 90 આવે છે ને 180 આવે છે. તો કાટખૂણાથી નાનો, આ કાટખૂણો નાનો છે. આ જો આ એરો આવાજો છે આપણે આથી જોઈ લઈશું. જો એરો એમ હશે આવાજો તો પછી આ જોઈને કામ કરીશું. આ કાટખૂણો છે, એ કાટખૂણો જે નાનો કહેવાય, આ બી નાનો કહેવાય. એટલે કાટખૂણો નાના ખૂણા તો કયા છે? ક્યાંથી આપણે થાય? 89 થી ઉતરતા ક્રમમાં જઈએ. 89° થી ઉતરતા ક્રમમાં 89, 88, 87 ડેશ કાઉન્ટ આવે છે આપણે આવે છે 1° સુધી. બરાબર છે? 1° સુધી આ બધા ખૂણાને આપણે કહીશું લઘુકોણ. કાટકોણ 90° ખૂણો, 90° જે 90° ખૂણો છે કોણ માપકમાં જોઈએ. આ આપણું કોણ માપક છે. કોણ માપકમાં વચ્ચે લાઈનો છે. લાઈનો આ હિતથી લાઈન લંબ રેખા કહેવાય. લંબ રેખા તો જે લંબ કહેવાય 90° ખૂણો બનાવે તેને આપણે કહીશું કાટકોણ. હવે આવે છે ગુરુકોણ. બીજી તો ઓળખે ગુરુકોણ કે બીજી તો ઓળખાય. તો ગુરુકોણ આ આપણો 90° ખૂણો થયો. બરાબર છે? 90° ખૂણાથી જો માપ 90 થી વધુ 180 થી નાનું, 90 થી વધુ અને 180 થી નાનું. બીજી રીતે કહીએ તો કાટખૂણા સંદર્ભમાં બોલીએ તો કાટખૂણાથી શું કહેવાય? મોટો. કાટખૂણાથી મોટો અથવા તો કાટખૂણાથી પહોળો. બીજી ભાષા કહીએ તો, બીજી ભાષા બોલીએ તો કાટખૂણાથી મોટો અથવા પહોળા ખૂણાને આપણે શું કહીશું? ગુરુકોણ કહીશું. તો આ રીતે મિત્રો ખૂણાના ત્રણ પ્રકાર આપણે જોયા: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. સમજ પડી હશે. આ વ્યાખ્યા આપણે ગણિત ભાષામાં લખી છે. જે ખૂણામાં 0 થી વધુ હોય અને 90 થી નાનું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. કાટકોણના સંદર્ભમાં બોલીએ તો કાટખૂણાથી નાનો અને સાંકડા ખૂણાને પણ લઘુકોણ કહેવાય. કાટકોણ
90 અંશ માપના ખૂણાને આપણે કાટકોણ કીધો. ગુરુકોણ જે કોણમાં 90 અંશથી વધુ અને 180 અંશથી નાનું હોય તેને આપણે ગુરુકોણ કીધું. કોમા ફક્ત ધ્યાનમાં રાખીને બીજે બોલીએ તો કાટખૂણાથી મોટો, કાટખૂણાથી મોટો અથવા પહોળા ખૂણાને આપણે ગુરુકોણ કીધું. તો આ રીતે ખૂણાના આપણે ત્રણ પ્રકાર જોયા. હવે એક ખૂણાના પ્રકાર આધારે આપણે ખૂણાનું જે આકૃતિ દ્વારા સમજીએ કયા ખૂણા લઘુકોણ કહેવાય, કયો ખૂણો ગુરુકોણ કહેવાય એ આપણે સમજીએ. તો આ આકૃતિઓ છે, તો આકૃતિઓ જોશો તો એ આકૃતિમાં તમે નક્કી કરવાનું છે આમાં કયો ખૂણો કાટખૂણો છે, કયો ખૂણો ગુરુકોણ છે અને કયો ખૂણો લઘુકોણ છે. બરાબર છે? આટલા આપણે આકૃતિ જોઈ. તો આમાં કાટખૂણો તો અહીંયા જે આકૃતિ પહેલા આ લંબ છે, લંબ લાઈન દોરી એમ. તો આ કાટખૂણાથી કેવો ખૂણો છે? સાંકડો છે કે પહોળો છે? તો આ આપણે જોઈએ તો આપણે અંદાજ આવે છે આ કાટખૂણાથી સાંકડો છે. તો આ સાંકડો હોવાથી આ ખૂણો આપણે કહીશું લઘુકોણ. આ ખૂણો વાત કરીએ તો આ ખૂણાની આપણે વાત કરીએ તો આ 90 અંશ ખૂણો બન્યો. તો અહીંયા બી જોઈએ ખૂણો કેવો છે? ખૂણો કેવો છે? સાંકડો. સાંકડો હોવાથી આ ખૂણાને આપણે કહીશું લઘુકોણ. અહીંયા જોઈએ આ લીટી સીધી છે અને આ એકદમ સીધી લાઈન નીચે દોરેલી છે એટલે આ ખૂણો આપણો બની ગયો કેટલો? 90 અંશ ખૂણો બની ગયો. તો આને આપણે કહીશું કાટકોણ. અહીંયા જોઈએ અહીંયા પણ આપણે આ બે રેખાઓ કિરણો દેખાય છે કે બંને કિરણો આપણને 90 અંશ ખૂણે દેખાતા છે એટલે આ ખૂણાને આપણે 90 અંશ કહીશું, એને આપણે કાટકોણ કહીશું. અહીંયા આ ખૂણા જોઈએ તો આ આપણે લંબ દોર્યું 90 અંશ ખૂણો દોર્યો તો આ ખૂણો કેવો દેખાય? 90 અંશ કરતા પહોળો થઈ ગયો એટલે પહોળો મોટો થઈ ગયો માટે એને કહીશું આપણે ગુરુકોણ. આ આકૃતિમાં જોઈએ તો આ આકૃતિમાં લંબ દોરીએ તો અહીંયા જુઓ આ ખૂણો કેવો થઈ ગયો? પહોળો એટલે મોટો થઈ ગયો. મોટો થાય એટલે એ ખૂણાને આપણે કહીશું ગુરુકોણ. બરાબર છે? તો આકૃતિના આધારે આપણે ખૂણા પ્રકાર જોઈ લીધા. લઘુકોણ જો ચાકડા ખૂણાને કહેવાય, 90 અંશ ખૂણાને આપણે કાટકોણ કીધું અને 90 અંશથી મોટો એટલે કે પહોળા ખૂણાને મોટા ખૂણાને આપણે ગુરુકોણ કીધું. હવે એના માપના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ. માપના આધારે માપ આપણે લખીએ અને એનું વર્ગીકરણ કરીએ. 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 79 અંશનો ખૂણો, 180 અંશ ભાગ્યા 2. જોજો મિત્રો 180 અંશ ભાગ્યા 2. ત્યાર પછી 91 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, ત્યાર પછી 95 અંશનો ખૂણો, 105 અંશનો ખૂણો, 179 અંશનો ખૂણો ને 110 અંશનો. આ આપણે ખૂણાના માપ લઈએ. તો આ ખૂણાના માપના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ. વર્ગીકરણ તમે કરવાનું છે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. વર્ગીકરણ એટલે છૂટું પાડવાનું. વર્ગીકરણ એટલે છૂટું પાડવાનું. ખૂણાનો લખીએ. આપણે આખ્યા જોઈ ગયા જે ખૂણામાં 0 થી 90 ની વચ્ચે એટલે નાનું, 0 થી મોટું અને 90 થી નાનું. તો આ 30 અંશનો ખૂણો કેવો છે? 90 કરતા નાનો છે કે 90 કરતા મોટો છે? ઓળખી શકીએ 30 એ 90 કરતા નાનો છે. એ કહેવાશે લઘુકોણમાં આવશે. લઘુકોણમાં આવશે આપણે. ત્યાર પછી 45 અંશનો ખૂણો જોઈએ. એ ખૂણો કેવો છે? 90 કરતા નાનો કે મોટો? તો 45 અંશ થી 90 કરતા નાનો ખૂણો છે એટલે એ પણ આપણે કહીશું લઘુકોણમાં આવશે. 79 અંશ 79 80 81 એટલે એ પણ 90 કરતા નાનો છે એટલે એ ખૂણાને આપણે પણ લઘુકોણમાં લઈશું. 180 ભાગ્યા 2 કીધું તો આ ખૂણો આપણે ભાગાકાર કરવું પડશે. તો ભાગાકાર આપણને આવડે મિત્રો 180 ભાગ્યા 2 2 9 18 0 0 પૂરું થાય 0 2 દાન ભાગની તેનું 2 0 0 કેટલો ખૂણો આવ્યો? 90 અંશ. એટલે આ આમાં આવશે કાટકોણ ત્રિકોણમાં ગણાય. આમાં ગણાશે કાટકોણ ત્રિકોણ ગણાશે કે 180 ભાગ્યા 2 કર્યું તો આપણે 90 અંશ મળ્યું છે. એ ગણ 90 કરતા 90 અંશ કરતી વધુ તો 90 કરતા મોટો છે એટલે ગણ આપણે આવશે ગુરુકોણ.
90 પાછો આવ્યો એટલે એ આવશે કાટકોણમાં 95 અંશ એ આવશે 90 કરતાં મોટું છે 105 અંશ એ બી 90 કરતાં મોટું છે 179 એટલે 80 કરતાં 180 કરતાં નાનું એટલે એ પણ આપણે આવશે ગુરુકોણમાં અને છેલ્લો ખૂણો 110 એ પણ આપણે આવશે ગુરુકોણ. તો આ રીતે મિત્રો ખૂણાના ત્રણ પ્રકાર વિશે જોયું, એની વ્યાખ્યા જોઈ, આકૃતિ દ્વારા જોયું અને આ માપના આધારે એનું વર્ગીકરણ જોયું. તો તમને ખ્યાલ આવ્યો હશે કે ખૂણાના પ્રકાર કયા કયા છે, એની વ્યાખ્યા શું છે અને કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. ઓકે, આટલું કરો, બીજો બતાવીશ.